સમાચારની શરૂઆત કરીએ। કચ્છના સામત્રામાં પૈસાની હોડીમાં પતિ હોમાયો છે। પૈસા ન આપતા પત્નીએ પતિને જીવતો સળગાવી દીધો। 40 વર્ષીય પત્નીએ 60 વર્ષીય પતિને સળગાવીને તેની હત્યા કરી નાખી છે। પતિને હાથ પકડીને ગેરેજમાં લઈ જઈ પત્નીએ કેરોસીન છાંટી આગ ચાંપી દીધી। આગમાં ગંભીર રીતે દાઝેલા ધનજીભાઈ કેરાઈનું મોત થયું છે। પત્ની કૈલાશ કેરાઈએ ભુજમાં મકાન લીધું હતું। મકાનના હપ્તા ભરવા માટે પત્ની પતિ પર દબાણ કરતી હતી। પૈસા આપવાની ના પાડતા પત્નીએ પતિની હત્યા કરી નાખી। પતિ ધનજીભાઈની પહેલી પત્નીનું 4 વર્ષ પહેલા મોત થયું હતું। 1.5 વર્ષ પહેલા જ બીજી પત્ની કૈલાશ સાથે આ બીજા લગ્ન કર્યા હતા અને હવે આ હત્યાની ઘટના સામે આવી છે। સંવાદદાતા મેહુલ ફોન લાઈન પર જોડાયા છે। મેહુલ, પૈસા ના આપતા પત્નીએ પતિને જીવતો સળગાવી દીધો હોવાની ઘટના સામે આવી છે, શું વિગત? બિલકુલ થી નેહા, વાત કરવામાં આવે તો કચ્છનો આ બનાવ છે કે જ્યાં 40 વર્ષીય પત્નીએ ભુજમાં જે મકાન લીધું હતું તેનો લઈને વિવાદ થયો હતો। તેના નાણાં ચૂકવવાના સંદર્ભમાં આ વિવાદ જે છે તે થયો હતો। વિવાદ ત્યાં સુધી પહોંચ્યો કે રોષે ભરાયેલી જે બીજી પત્ની છે, જે 40 વર્ષીય પત્ની છે, જે ભુજમાં મકાનના સંદર્ભે વૃદ્ધ પતિ પાસે પૈસાની માંગણી કરી રહી હતી અને આ જે માંગણી કરી રહેલી જે પત્ની છે તે વૃદ્ધને ગેરેજમાં લઈ જઈને તેના ઉપર જ્વલનશીલ પદાર્થ છાંટીને તેને આગ ચંપી હત્યા કરી નાખી છે। જે પતિ છે તે 60 વર્ષીય વૃદ્ધ છે, જેની વિગતો સામે આવી છે। પોલીસે જે પત્ની છે તેની અટકાયત કરી છે। 60 વર્ષીય ધનજીભાઈ ખેમજીભાઈ વિશ્રામ જે કેરાઈ છે તેની હત્યા કરવામાં આવી છે। આ જે વ્યક્તિ છે તેની પ્રથમ પત્નીનું 4 વર્ષ પહેલા જે મૃત્યુ જે છે તે થયું હતું અને તેમણે બીજા લગ્ન કર્યા હતા, જેની અંદર આ જે મકાન જે ખરીદ્યું હતું તેનો વિવાદ થયો હતો અને 40 વર્ષીય પત્નીએ પતિને જે છે તે સળગાવી દીધો હતો અને જ્વલનશીલ પદાર્થ છાંટીને આ હત્યા જે છે તે કરવામાં આવી હતી। જી નેહા। બિલકુલ મેહુલ, જાણકારી બદલ આભાર।